નમસ્તે મિત્રો તમે બધા જાણતા જ હશો કે ખસા ગામમાં ઠાકોર પરિવારમાં જન્મેલી દક્ષા નામની છોકરી તે પૂર્ણિમ જન્મ હોવાનો દાવો કરે છે અને એનું માનવું એવું છે કે મારો પહેલાં અહીંયા અંજાર શહેરમાં જન્મ થઈ ચૂક્યો છે અને એટલું જ નહીં મિત્રો, પરંતુ હવે દક્ષા તે અંજારમાં ક્યાં રહેતી હતી તેના વિશે પણ એક વિડીયો સામે આવ્યો છે, તે તમે જોઈ શકો છો। अंजार में कहाँ थी? पीछे थी। किसके पीछे? किसके पीछे? घर के पीछे। वो घर अंजार में ही था? हाँ। अंजार में कौन से एरिया में था? अंजार में नहीं तो करणगढ़ में था। करणगढ़? करणगढ़ नहीं, रणगढ़। 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 हाँ। ओके। મિત્રો, આ વિડીયો જોઈને તમને પણ મનમાં વિચાર આવ્યો હશે કે શું આવું સ્થળ અંજારમાં કોઈ જગ્યાએ હશે ખરું? તો મિત્રો, જે પ્રશ્ન તમને આવ્યો તે પ્રશ્ન મને પણ થયો હતો, એટલે મેં નક્કી કર્યું કે હું ગૂગલ મેપ દ્વારા આ સ્થળ જોવાનું નક્કી કરીશ। પરંતુ મિત્રો, મને અંજારમાં કોઈ આવું સ્થળ જોવા મળ્યું નહીં। પરંતુ મિત્રો, અંજારની આજુબાજુ વિસ્તારો જોવા લાગ્યો ત્યારે દક્ષાએ વિડીયોમાં ઉલ્લેખ કરેલા સ્થળ જેવું એક બીજું સ્થળ જોવા મળ્યું, જે અંજારથી 30 કિલોમીટર દૂર આવેલું હતું, સોનગઢ। શું આ ગામ હોઈ શકે? અને એટલું જ નહીં, પરંતુ મિત્રો, ગામની નજીકમાં આહિર સમાજની વાડી પણ જોવા મળે છે, જે દક્ષાએ ઉલ્લેખ કરેલો એક વિડીયોમાં કે હું બીજા જન્મમાં આહિરની છોકરી હતી, તે वीडियो તમે જોઈ શકો છો। मेरी मम्मी तो वहाँ फूल वाले कपड़े पहनती थी। मैं आहेर के घर थी। અને હા મિત્રો, તમે એક વિડીયો જોઈ શકો છો જેમાં દક્ષા રહી એ આહિર સમાજમાં જે લાકડી ઘુમેડવાની હોય છે, જે લાકડી ફેરવવાની હોય છે, તે એકદમ સરળ રીતે ફેરવી શકે છે એકદમ નાની ઉંમરમાં। તો મિત્રો, તે પણ એક ખાસ વાત જોવા જેવી છે મિત્રો। એટલું જ નહીં મિત્રો, નાની બાળકી કોઈ પણ ટ્રેનિંગ કે કોઈ પણ તાલીમ વગર આવી લાકડી ફેરવે છે મિત્રો, તે કેવી રીતના સંભવ છે મિત્રો? અને મિત્રો, એટલું જ નહીં, પરંતુ તે માત્ર ને માત્ર મિત્રો બીજાના જન્મમાંથી જ કંઈક મિત્રો મેળવીને આવી છે તેવો દાવો થાય છે મિત્રો। અને તમે અહીંયા જોઈ શકો છો કે અંજારથી 30 કિલોમીટર દૂર સોનગઢ નામનું ગામ અહીંયા જોવા મળી રહ્યું છે। શું આ જ ગામ હશે મિત્રો? તમને શું લાગે છે મિત્રો? અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે આહિર સમાજની વાડી પણ તમને જોવા મળી રહી છે મિત્રો। તમને શું લાગે છે, ખરેખર તે સ્થળ હોઈ શકે મિત્રો? તમને જે પણ લાગતું હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। અને હા મિત્રો, દક્ષા જેવો જ એક કિસ્સો બીજો બનેલો સુરત શહેરમાં, જે વિડીયો તમને જોવા મળી રહ્યો છે તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો।